Hey guys, welcome to MNMM PT નાટી. This is મોહિત. આજની જે વિડીયો છે એ નાટી ગુજરાતીની વોકેબ્લરી ઉપર છે કે ભાઈ વોકેબ્લરી કેટલી કરવી જોઈએ, કઈ રીતે મોઢે કરવી જોઈએ, શું કરીએ શું ના કરીએ તો આપણે ભૂલી ના જઈએ. પણ હું વિડીયો સ્ટાર્ટ કરું એની પહેલાં હું તમને એ જ કહીશ કે તમારે નાટી ગુજરાતીની કોચિંગ જોઈતી હોય તો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જઈને MNMM PT નાટી સર્ચ કરી શકો છો, કાં તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે એના ઉપર ક્લિક કરીને તમે અમારી સાથે વાત કરી શકો છો. અમારા એડમિન જોડે પહેલાં ચેટ કરો કે ભાઈ મારે નાટી ગુજરાતીની કોચિંગ લેવી છે. એ તમને મારો નંબર આપશે, તમે મારી સાથે ફોન પર વાત કરો, ડિસ્કસ કરો કે ભાઈ તમારા માટે કેટલા વીક્સની કોચિંગ લેવી જોઈએ તમારે, સો ધેટ તમે પાસ થઈ શકો. બરાબર. હવે પીટીની કોચિંગ જોઈતી હોય તો પણ તમે સેમ વસ્તુ યુઝ કરી શકો છો કે તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર મેસેજ કરો અને પછી મારી સાથે વાત કરીને આપણે પીટીની કોચિંગની પણ ડિસ્કશન કરી શકીએ. બરાબર. હવે નાટી ગુજરાતીની વાત કરીએ કે ભાઈ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. સૌથી પહેલી વસ્તુ તો છે ને, અમુક વસ્તુઓ ક્લિયર કરવી જરૂરી છે કે વોકેબ ગોખવાથી આ એક્ઝામ પાસ નહીં થાય, એ વસ્તુ યાદ રાખજો. હું હંમેશા મારા સ્ટુડન્ટ્સને કહું છું કે મને 5 અઠવાડિયાનો ટાઈમ આપો, 4 થી 5 અઠવાડિયાનો મને ટાઈમ આપો. હું તમને ગેરંટીડ 100% પહેલા અટેમ્પ્ટમાં આ પેપર ક્લિયર કરાવડાવીશ. પણ મારે 5 વીક્સનો ટાઈમ જોઈએ. તમે મને એવું કહો કે મારી પાસે 2 વીકનો ટાઈમ છે, મને પેપર ક્લિયર કરાવડાવો, તો હું સામેથી જ ના પાડીશ કે ના, હું 2 વીકમાં નહીં કરાવડાવું ક્લિયર, તમે જાતે જ કરી લો. કારણ કે જે તમારા કોચિંગના પૈસા બચી જાય. બિકોઝ આટલી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી આ એક્ઝામમાં. એક્ઝામ બહુ મોંઘી છે અને પૈસા કરતાં વધારે સમયનો બગાડ બહુ છે આમાં. મહિનામાં 4-5 દિવસ એક્ઝામ થાય અને એનું રિઝલ્ટ આવે 4-5 અઠવાડિયા પછી, 6 અઠવાડિયા પછી. એમાં તમને ખબર પડે કે તમે નપાસ થયા. તમારા પૈસાનો બગાડ થયો, તમારા સમયનો બગાડ થયો. એ પૈસા અને સમય પાછો આવતો નથી. તો મારે એટલા માટે ઉતાવળ હું કરવાનો પેલા પક્ષમાં નથી કે ભાઈ 2-3 વીકમાં ફટાફટ ક્લિયર કરાવડાવીએ. એ પોસિબલ નથી. બરાબર. હવે હું શું કરું, જ્યારે મારી પાસે સ્ટુડન્ટ એનરોલ થાય ને તો હું એમને એક સ્ટડી પ્લાન આપું. સ્ટડી પ્લાન બહુ જરૂરી વસ્તુ છે તમારા પ્રિપેરેશનમાં. સ્ટડી પ્લાન એટલે શું કે તમે કોઈ જગ્યાએ પહેલાં એકે વખત ગયા નથી અને તમને હું એવું કહું કે ત્યાં તમારે પહોંચવાનું છે, પણ કોઈની હેલ્પ લીધા વગર, ગાઈડન્સ લીધા વગર, જીપીએસ વગર, અને તમે ત્યાં પહેલાં કોઈ દિવસ ગયા નથી. હવે કદાચ તમે ત્યાં પહોંચી જશો પણ બહુ બધો સમય બગાડ્યા પછી, પણ ત્યાં જ તમને જીપીએસ આપી દઈએ અને પછી કહીએ પહોંચવાનું, તો તમે કેવું ફટાફટ પહોંચી જશો? તમારો સમય બચી ગયો. સ્ટડી પ્લાન અહીંયા જીપીએસનું કામ કરે છે. બરાબર. કે તમે આ નાટીની જર્નીમાં નવા છો, તમારે ડેસ્ટિનેશન પર પહોંચવું છે. ડેસ્ટિનેશન ઇઝ પાસિંગ માર્ક. આ સ્ટડી પ્લાન તમારું જીપીએસ છે, તમને ત્યાં ટાઈમ પર પહોંચાડશે. બરાબર. અમુક લોકો નાટી ક્લિયર કરે છે, 6 મહિના લે છે. અમુક લોકો વરસ પછી ક્લિયર કરે છે. કોઈ મતલબ નથી, આટલો બધો ટાઈમ ના જોઈએ. બરાબર. એઝ આઈ સેડ, 5 અઠવાડિયા ઇઝ ઇનફ જો તમે 1.5 થી 2 કલાકની તૈયારી ડેઈલી કરવા રેડી હોય તો, વિધાઉટ ગેપ. એટલું તમે કરવા રેડી હોય તો પાસ હું કરાવી શકું છું તમને. બરાબર. હવે સ્ટડી પ્લાન એટલા માટે તમારે બનાવવું પડે કે તમને ખબર પડે કે ભાઈ આજે મારે કેટલી તૈયારી કરવી છે. એટલે સ્ટડી પ્લાન હું મારા સ્ટુડન્ટ્સને 100% આપું છું કે ભાઈ મારે ડેઈલી આટલું કામ જોઈએ. મંડે આટલું કામ, ટ્યુઝડે આટલું કામ, વેન્સડે આટલું કામ. દરેક દિવસનું એમને કામ ખબર હોય કે ભાઈ અમારે મોહિતને આજે કેટલું હોમવર્ક મોકલવાનું છે. હવે હું 27 પેજીસ વોકેબ એમને આપું છું. બરાબર. અને મેં મારા સ્ટુડન્ટ્સને શીખવાડ્યું છે કે કોઈ દિવસ મારી લખેલી વોકેબમાંથી મોઢે નહીં કરવાનું. મેં વોકેબ પોતે મારા હાથથી લખીને બનાવી છે. કેમ? કારણ કે ધેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ પ્રિપેર ફોર એનીથિંગ. પોતે લખો, પોતે મહેનત કરો. જેના લખેલામાંથી વાંચીને મહેનત કરશો ને તો એનો તો યાદ જ છે, તમે ભૂલી જશો બધું. એટલે કોઈ દિવસ એવું ના કરશો કે બીજાએ લખેલું છે ને હું ખાલી વાંચીને ગોખી લઉં. નહીં યાદ રહે. જ્યાં સુધી પોતે નહીં લખો ને, હું તમને ગેરંટી આપું, મોઢે કરી લો, 2 દિવસમાં ભૂલી જશો. 2-4 શબ્દ યાદ રહેશે પણ બધું યાદ નહીં રહે. 20% યાદ રહેશે, 80% ભૂલી જશો. બરાબર. એટલે મારા સ્ટુડન્ટ્સને મેં શીખવાડ્યું છે કે 3 પેજ ડેઈલી લખો. ડેઈલી. અને એ લોકો 3 પેજ લખ્યા પછી મને ટેલિગ્રામ પર એના ફોટોઝ મોકલે છે કે મેં આજે આ 3 પેજ લખ્યા, અને એ લોકો એ મોઢે કરે છે. હવે 3 પેજ લખે એટલે 9 દિવસમાં એમની વોકેબ પતી જાય. હવે 9 દિવસ વોકેબ કરવાનો મતલબ એવું નથી કે 9 દિવસ ખાલી વોકેબ જ કરવાની અને ડાયલોગ પ્રેક્ટિસ નહીં કરવાની. ડાયલોગ પ્રેક્ટિસ પણ કરવાની છે, એ એનું અલગ છે. કઈ રીતે કરવી એ હું શીખવાડીશ. પણ વોકેબ
આપણે મેઇન વોકેબ છે કે ભાઈ પહેલા વોકેબ ઉપર ફોકસ કરવાનું. 3 પેજ દિવસના ઇનફ છે. પછી તમે 10 પેજ દિવસના કરો ને એ તો તમે પછી કેવું કે ખાલી કરવા માટે કરો છો, બધું યાદ રહેશે નહીં. 3 પેજ લખો પહેલા વ્યવસ્થિત, એક પેજ. મારું પેજ 1, તમારું પેજ 1 સરખું દેખાવું જોઈએ. હવે લેટ્સ સે તમે પેજ 1 ના બધા વોકેબ લખી નાખ્યા. બ્લુ પેનથી ફોર એક્ઝામ્પલ લખ્યા છે. હવે લાલ પેન જેવું કંઈક અલગ કલરની પેન લો અને જે સખત અઘરા શબ્દો હોય ને એમને આવી રીતે હાઇલાઇટ કરો, બોક્સ કંઈક બનાવો. બરાબર? કેમ? કારણ કે પાના ફેરવો ને તો પેલી લાલ પેન તમારી નજર ખેંચી લેશે અને તમે રિવિઝન કરશો જ કરશો. અમુક લોકો કેવું કરશે, સેમ કલરની પેન લઈને અંડરલાઇન કરી દેશે, એનાથી કોઈ ફરક ના પડે. અલગ કલરની પેન વસાવો, ઇન્વેસ્ટમેન્ટ છે, કરવું પડે. બરાબર? એટલે આ નાની નાની વસ્તુઓથી તમને હેલ્પ મળશે. ઓકે? અને આ બધી કોઈ એવી ટેકનિક્સ નથી શેર કરતો કે ભાઈ તમે કોઈ દિવસ સાંભળી નહીં હોય. સાંભળી હશે પણ આપણે યુઝ નથી કરતા, વાપરતા નથી, એટલા માટે આપણને એનું રિઝલ્ટ નથી દેખાતું. ઓકે? તો આ થોડુંક જરાક ધ્યાનમાં રાખો અને આવી રીતે લખીને વોકેબ 3 પાના ડેઈલી અને આવી રીતે જે આમ બહુ અઘરા શબ્દો હોય, યાદ નથી રહેતા, એને હાઇલાઇટ કરો અલગ કલરની પેનથી. હવે બીજી વસ્તુ તમે શું કરી શકો, જે તમને અઘરા શબ્દો લખતા હોય ને એ લખો. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સેશન લખ્યું મેં, બરાબર? પેમેન્ટ લખ્યું મેં, મેડિકેર લખ્યું, ઓકે, કવર લખ્યું. આવી રીતે અમુક શબ્દો લખું છું. મારે કંઈક સેન્ટેન્સ બનાવવો છે, બરાબર? અને એ સેન્ટેન્સ બનાવીને હું એ સેન્ટેન્સ લખીશ મારી નોટબુકમાં, જેમાં આ જે અઘરા શબ્દોનો પ્રયોગ કર્યો છે એ અગેન હું અલગ કલરની પેનથી હાઇલાઇટ કરીશ. આવા અઘરા શબ્દોને સેન્ટેન્સમાં બનાવો, સેન્ટેન્સ ફોર્મ કરો અને એમને યુઝ કરો, એમને પરાણે આમ ફિટ કરો કે મારે આને વાપરવું છે બોલવામાં. અને તમારા ઘરમાં કોઈની સામે બોલી બતાવો એને કે ભાઈ આવી રીતે હું બોલું છું. શું બોલી શકો કે ભાઈ મારે મારા તબીબને મળવા જવું છે, ત્યાં મારે ચૂકવણી નહીં કરવી પડે કારણ કે જે મારા સત્રો છે, મેડિકેર મારા સત્રોને આવરી લેશે. બરાબર? હવે આ હું બોલ્યો, મેડિકેર મારા સત્રોને આવરી લેશે. સત્રો એટલે સેશન્સ, તમારી જે બધી તમારા સેશન્સ થાય છે તમારા તબીબ જોડે, ડોક્ટર સાથે. મેડિકેર એને આવરી લેશે એટલે કવર કરી લેશે. તમારે પેમેન્ટ નથી કરવાની, મેડિકેર વિલ ટેક કેર ઓફ ઇટ. તમારે ચૂકવણી નથી કરવાની. બરાબર? તો આ જે મેં વાક્ય બનાવ્યું ને એ મારે લખવાનું મારી નોટબુકમાં કે હું મારા તબીબને મળવા જઈશ પણ ત્યાં મારે કોઈ જ ચૂકવણી નથી કરવાની. મારું મેડિકેર મારા બધા સત્રોની ભરપાઈ કરી દેશે, કાં તો મારું મેડિકેર આવરી લેશે બધું. મારે કોઈ જ જાતની ચૂકવણી નથી કરવાની. આવા શબ્દોનો પ્રયોગ કરો. બરાબર? મારા ઘરની બાજુમાં એક ઇસ્પિતાલ છે, એ ઇસ્પિતાલ ખૂબ જ પ્રસિદ્ધ છે. આવી રીતે વાત કરવી પડશે ઘરમાં. ઇસ્પિતાલ પ્રસિદ્ધ, ઘરમાં કોઈ હોય એની સાથે કરી શકો, જાતે એકલા પણ કરી શકો. કોઈ તમને ગાંડો નહીં ગણે, ચિંતા ના કરશો. બરાબર? હેડફોન પહેરીને બોલો, એ લોકોને એવું લાગશે કોઈની જોડે વાતો કરે છે. બરાબર? તો આવી રીતે જ્યાં સુધી તમે તમારી વોકેબ ફિટ નહીં કરો ને તમારી એવરીડે લાઈફમાં, યુઝ નહીં કરો એને સેન્ટેન્સના ફોર્મમાં, તો તમને અઘરું પડશે. હું 2 વર્ષ પહેલાં સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરતો હતો અને શાળા જવા માટે, પણ હવે મારી પાસે ગાડી છે એટલે હું સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરતો નથી. તો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટની જગ્યાએ સાર્વજનિક પરિવહન બોલ્યા. ખબર પડી? આવી રીતે તમારે યુઝ કરવું પડશે આ બધા વર્ડ્સને. તમારા સેન્ટેન્સીસ ક્રિએટ કરો, લખો આ સેન્ટેન્સીસ તમારી નોટબુકમાં. એમને રિવાઇઝ કરો રેગ્યુલર બેસિસ પર. એક કેલેન્ડર બનાવો કે ભાઈ દર ઓલ્ટરનેટ ડે હું જે સેન્ટેન્સીસ મેં લખ્યા છે એમનું રિવિઝન કરીશ અડધો કલાક. અને એમાં જે ડિફિકલ્ટ વર્ડ્સ તમે ફિટ કર્યા છે એ અગેન હાઇલાઇટ કરો બીજી કોઈ અલગ કલરની પેનથી. બરાબર? મારા જેટલા બી સ્ટુડન્ટ મારી પાસે નાટી ગુજરાતી કરે છે, હું તમને કહી દઉં કે કઈ રીતે હું એમની હેલ્પ કરું છું. બરાબર? દરેક સ્ટુડન્ટ મારી પાસે પર્સનલી 1-on-1 કનેક્ટેડ છે ટેલિગ્રામ પર. હું કોઈ દિવસ ગ્રુપ ફીડબેક નથી આપતો કે કોઈ ગ્રુપ નથી બનાવતો જેમાં બધા એડેડ હોય. દરેક સ્ટુડન્ટ 1-on-1 પર્સનલ ફીડબેક લે છે અઠવાડિયાના 7 દિવસ. એવો એક દિવસ નથી જે દિવસે હું ફીડબેકની રજા પાડું. કોઈ પણ દિવસ હોય મારા સ્ટુડન્ટને ફીડબેક મળે, એ બી 1-on-1. એ લોકો એમની વોકેબ મોકલે, નોટ ટેકિંગ મોકલે, આન્સર્સ લખેલા મોકલે, ઓડિયો પણ મોકલે ડાયલોગ્સના. આ બધું હું પર્સનલી પોતે ડેઈલી ચેક કરું છું અને એમને ટેલિગ્રામ પર 1-on-1 ફીડબેક આપું છું. આ ફીડબેકના લીધે એ લોકોનું રિઝલ્ટ આવે છે અને એ લોકો એક્ઝામ ક્લિયર કરે છે. જ્યાં સુધી કોઈ તમારી નોટ ટેકિંગ ના જોવે, જ્યાં સુધી તમે વોકેબ લખીએ કોઈ વાંચે નહીં, જ્યાં સુધી કોઈ તમારા ઓડિયોઝ ના સાંભળી લે, ત્યાં સુધી તમને કોઈ હેલ્પ ના કરી શકે.
કારણ કે તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય, તમે સ્ટુડન્ટ છો, તમે ટીચર નથી. જે વસ્તુ એક ટીચર જોઈ શકે એ સ્ટુડન્ટ કોઈ દિવસ ના જોવે. બરાબર? એટલે એ તમે જે પણ કંઈ કામ કર્યું ને, એક ટીચરને ગો થ્રુ કરવું પડે અને તમને ફીડબેક આપવું પડે. ઘણી વખતે મેં જોયું છે કે લોકો આપણે ગુજરાતી બોલતી વખતે હિન્દી વર્ડ્સ યુઝ કરશે. અહેસાસ. તમને અહેસાસ નથી. હવે હિન્દી ઉર્દુ શબ્દો તમે ના વાપરી શકો. તમને એમ કે મેં ટ્રાન્સલેટ કરી દીધું ને એટલે વાત પતી ગઈ. ના, તમારે ગુજરાતી શબ્દનો જ પ્રયોગ કરવો પડે. તમે હિન્દી શબ્દનો પ્રયોગ કરો, તમે ઉર્દુનો કરો પ્રયોગ, તમારા માર્ક્સ કપાઈ જાય. તમે ખોટી ભાષાનો પ્રયોગ કરી શકો નહીં. બરાબર? એટલે મારી દ્રષ્ટિએ આ પરીક્ષામાં ક્લિયર કરવું હોય તમારે પહેલા અટેમ્પ્ટમાં, પૈસા બગાડ્યા વગર, સમય બગાડ્યા વગર, તો તમારે ગાઈડન્સ લેવી જોઈએ. મારી સાથે વાત કરો, 4-5 અઠવાડિયાનો ટાઈમ આપો મને. હું તમને જે કહું એ પ્લાન ફોલો કરો, અને જો તમે એ પ્લાન ફોલો કરશો તો તમે 100% પાસ થશો. એ મારી ખાતરી તમને. બરાબર? હવે આ ખાતરી બોલ્યો, આ તમારે આવી રીતે શબ્દનો પ્રયોગ કરવો જ પડે, તો જ તમને યાદ રહે. ખ્યાલ આવ્યો? So I will wish you all the best, and do let me know if I can help you in this journey of Nati Gujarati. All the very best.